અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી મહુવા જતા વાહન પલટી ખાઈ જતા 3 વ્યક્તિને નાના મોટી તેમજ ગંભીર ઈજા થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સંપૂર્ણ બનાવની વાત કરવામાં આવે તો ઘટના સ્થળ તથા તળાજાની સરકારી હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના આશરે 6 વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા તાલુકાના બોરડા નજીક હાઈવે પરથી પસાર થતી બોલેરો વાહનના ચાલકે કોઈપણ કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ પલટી ખાઈને હાઈવે પરથી શેખ જૈન દેરાસર નજીક પહોંચી ગઈ હતી। આ અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિને ઈજા થતાં 108 મારફતે તળાજાની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તમાં ભાવનગર રહેતા અજય દિલીપભાઈ મકવાણા, ચેતન તુલસીભાઈ સરવૈયા રે ભુંબલી, મુકેશ ચૌહાણ રે ત્રંબકને ઈજાઓ થઈ હતી। હાઈવે પર રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે। આ અકસ્માતની ઘટનાઓમાં કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા છે તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, જેની સામે કેટલાક પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે। પરંતુ નેશનલ હાઈવે વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। આજે બનેલ અકસ્માત પણ એક પશુને બચાવવા જતાં અકસ્માત થયેલ હોવાનું ઈજાગ્રસ્ત વ્યક્તિઓએ જણાવ્યું હતું।